જોઈ લો બંને બોલ નવા ઘરમાં ફાસમ ફાસ બોલ ફાટી ના જાય હા જોજો બોલ ફાટી ના જાય ભાઈ તો ગાઈસ અમારા જેનિશભાઈને છે ને ગુસ્સો આવે છે એ તારી ફેંક્યું ગુસ્સો કોના જેવો છે ભાઈ પપ્પાને ગુસ્સો નથી જો 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 ગુસ્સો જો ખાલી એનો તમે તું બે જા અંદર બે જા ચાલ હા બંધ કરું નવા ઘરમાં વોલીબોલ રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો પણ ભૂલ ચૂકમાં બાલ્કનીમાં કોઈએ જવાનું થતું મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈસ નવા ફ્લેટ પર આવી ગયા છે થોડો ઘણો સામાન લઈને જે નવા કપડાં જે ટેમ્પામાં ન જઈ શકે એ બધા કપડાં લઈને આવી ગયા છે અહીંયા વાઈફાઈ નખાવવાનું છે એની પહેલાં અમારે ટીવી નખાવવું પડશે એટલે પહેલાં ટીવી ફિટ કરે છે અને 4 વાગે આવશે ને વાઈફાઈ 4 વાગે વાઈફાઈ આવશે અને થોડા ઘણા થેલાઓ બેગ ને એવું બધું અમે લઈને હું ને પ્રતિક આવ્યા છીએ તો ગાઈસ મસ્ત ટીવી નખાઈ ગયું છે હવે હમણાં વાઈફાઈ વાળો આવે છે તો વાઈફાઈ ચાલુ કરાવી દઈએ યાર વાઈફાઈ વગર તો મારે બ્લોગ કેમ અપલોડ કરવા 10 જીબીના બ્લોગ હોય મારા બ્લોગ ઓલવેઝ 4K જ હોય બ્લોગ તો હું 25 મિનિટ 30 મિનિટના એવા નાખું છું એટલે 10-15 જીબીના બ્લોગ તો મારે થઈ જ જાય એટલે વાઈફાઈ પહેલાં જોઈએ તો કંઈ નહીં હવે અહીંયાથી અમે હું ને પ્રતિક જઈએ છીએ ગુજ્જુ બજારમાં ગઈકાલે અમે ગયા હતા ત્યાં મેટ્રેસનો ઓર્ડર આપી દઈએ અને પેલું જે સ્ટેન્ડ જોયું હતું એનો બી ઓર્ડર આપી દઈએ અને દક્ષ જેનીસ ઘરે જ છે દક્ષનો હમણાં ફોન આવ્યો મમ્મી મને બહુ હેડેક થાય છે મેં કીધું ભાઈ દવા આપી લે બીજું તો શું કરું ગાઈસ ન્યૂ ફ્લેટ પરથી નીકળી ગયા છે અને હું ને પ્રતિક જઈએ છીએ હવે ગુજ્જુ બજારમાં મેટ્રેસ સિલેક્ટ કરી દઈએ અને પેલું સ્ટેન્ડ તો કંઈ નહીં ચાલો ગુજ્જુ બજારમાં પ્રતિકને લઈ જાઉં એમને મેટ્રેસ ગમે તો ઠીક છે ને તો પછી હરી 3 દિવસ તમને દક્ષ જેનીસ જોવા નહીં મળે હમણાં કામમાં બિઝી છે તો એટલે તમને મારો રેગ્યુલર જ બ્લોગ બતાવી મેટ્રેસનો ઓર્ડર આપી દીધો છે અને હવે અમે પાછા નવા ફ્લેટ પર જઈએ છીએ અમારો જૂનો ફ્લેટ અમારો પોતાનો ફ્લેટ અહીંયા હતો જે પેલું પલપલ દેખાય છે ને ત્યાં પ્રેસ્ટીજ રીવંતા તો અત્યારે અહીંયા આગળ તો પગ મૂકવાની જગ્યા નથી આખા માણસો ડૂબાઈ જાય ને એટલું પાણી ભર્યું છે જો નદી બની ગઈ છે નદી આખી પાણી કોઈ આમ આવે એમ જ નથી સામે આ રહ્યું અમારું પ્રેસ્ટીજ રીવંતા અમે અહીંયા રહેતા હતા અને માણસો નીકળી શકે એમ નથી ફૂલ પાણી છે બાપરે બોલો વિક્રમ છે હા એ જો તો પેલો એક્ટિવા લઈ ગયો યો હા કેમ લાગે આ તો બહુ અજીબ કહેવાય આ દિનેશ કાકો છે અહીંયા મસ્ત માર્કેટ ભરાય છે હવે મારે અહીંયા જ આવવું પડશે પ્રતિક સાથે હા સસ્તું જ મળશે ને તને સસ્તું કંઈ નહીં આ તો બહુ એરિયા જોઈને લોકો શાકભાજી વેચે છે ખબર તો દિનેશ કાકા બીજા પણ હશે ને હમણાં થોડા દિવસ પહેલા હું 100 રૂપિયાના 500 ટીંડોળા લાવી હતી બોલો અહીંયાથી હા ના અહીંયાથી નહીં આપણા ત્યાં નેબિલામાં તો અહીંયા કિલો ના મળશે ને ગાઈસ ફાઇનલી અમારું એસી નીકળી ગયું અત્યારે અને હવે પેલા ઘરે એસી ફિટ થઈ જશે શું કેવું હવે એસી નીકળી ગયું બરાબર ને હા કેમ લાગશે તમને અહીં જવાની મજા આવશે ગમશે ત્યાં ઓ બધે ગમશે બાપા હા કેટલા ઘોર ફેરવ્યા ગણાય નહીં એટલા 2 દિવસ અમારે એસી વગર સુવાનું હવે ફ્રાઈડે સેટરડે 2 દિવસ એસી વગર સુવાનું સુઈ જઈશ ને એસી વગર હવે ફૂલ પંખો હે ના અરે ભાઈ ગાઈસ તમે જુઓ અમારા જેનીશભાઈના પરાક્રમ જુઓ અહીંયા બેડ છે બેડમાં અમે કાલે બધું કાઢીશ અને અહીંયા બધો સામાન પેક કરીને મૂક્યો છે ભાઈ બેડમાં મસ્ત કચરો વાળી પોતું મારી બ્લેન્કેટ પાથરીને સરસ પોળા થઈને સૂઈ ગયા બોલો ક્યારનો સૂતો છે હે 1 કલાકથી સૂતો સવારે વરસાદમાં નાહવા ગયો તો જો નાકમાં લેટા આવવા લાગ્યા શરદી થઈ ગઈ તને ગોબરા બોલ વાગ્યો ગાઈસ અમારા જેનિશભાઈને જોરદાર બેટ વાગ્યું છે હવે ગુસ્સો કાઢશે જોજો તમે દક્ષ ઉપર થોડો સામાન લેતા જઈએ છીએ બેગ ને બધું જે ટ્રકમાં ન લઈ જઈ શકાય એવો સામાન અમે થોડો પહોંચતો કરીએ છીએ અને અત્યારે સવારે તો પ્રજા નહોતી આવતી પણ અત્યારે પ્રજા આવે છે જુઓ તમે ધમાલ ખાલી એમની જોઈ લો જો અમારા દક્ષુભાઈએ સામાન લીધો છે બોલો ભણવાનું સાથે લે છે કોણ તને ભણાવવાનું છે ભાઈ ત્યાં હે કોણ ભણાવવાનું ત્યાં એ શું કરે છે ગુસ્સો કેમ કરે છે
અને અમારી ગાડી આવી ગઈ. જરા આમ ગાડી લ્યો તો સામાન મૂકીએ. હારું કઈને રહેવા દો. અને આ જો પાછળ દોડે છે. ખોલ ડેકી ખોલ. ચાલો બધો સામાન મૂકો અંદર. ધીમે હા સ્લીપ ના ખાતો. કેમ ગુસ્સો કરે છે તું ભાઈ? આગળ બેસ. હા ના બે જાવ તો વાંધો નહીં. બે પાછળ આવી જતા હોય તો પકડીને બેસી જશે. તો ગાઈસ અમારા જેનિશભાઈને છે ને ગુસ્સો આવે છે. એ તારી ફેંક્યો. ગુસ્સો કોના જેવો છે ભાઈ? પપ્પાને ગુસ્સો નથી. જો ગુસ્સો જો ખાલી એનો તમે. તું બે જા અંદર બે જા. ચાલ ખબર છે. હા બંધ કરું ગાઈસ. આ ઘોડો આવી ગયો છે મસ્ત ગાડીમાં. જો મારો હાથ પકડે છે. ગાઈસ અમારા જેનિશભાઈને બી આંખ ફળકે છે એવું કહે છે. અને અમે અમારા ઓર્ચિડ ફેન્ટાસિયાના બેઝમેન્ટમાં પહોંચી ગયા છીએ. અને થોડો ઘણો સામાન હવે અહીંયાથી લિફ્ટમાં ઉપર લઈ જઈશું. પ્રતિક ગાડી પાર્ક કરવાનું શોધી રહ્યા છે કે હું ક્યાં ગાડી પાર્ક કરું. એટલે આટલું મોટું પાર્કિંગ છે. કરી દો ભાઈ સાહેબ, મોડું થાય છે. ચાલો જલ્દી ઉપર જઈએ. અંધારું થઈ જશે પછી. ચાલો ગાઈઝ સામાનમાંથી સોક્સ નીકળ્યા. એ નાનો હતો ને ત્યારના તો ભાઈને મળી ગયા. શું છે આ? ઓકે તો ભાઈ અત્યારે પહેરવા લાગ્યો. બોલો આ ઠેલામાં હતા કંઈક બાએ ભર્યા હશે તો ભાઈ પહેરવા લાગી ગયા. નહીં આવે બેટા. અને ફાટી બી ગયા છે. અને પ્રતિકની રાહ જોઈએ છે ચાવી માટે. સામાન તો અમે લઈને આવી ગયા છે. નહીં ગંદુ. અને અહીંયાથી ઉપર બેઝમાં ઉપર ટેરેસ છે. વિકેટ ગઈ. કોણ ગયું? વિરાટ ગયો. વિરાટ તો કોણ ગયું? અભિષેક શર્મા. ઓ અભિષેક શર્મા જતો રહ્યો ગાઈસ. ના નથી આવતા ને તો રહેવા દે બેટા. છોડી દે. ના આવે તો છોડી દે. થોડો ઇમ્પોર્ટન્ટ સામાન લાઈન મૂકી દીધો છે એટલે ટ્રકમાં પછી અમારે એટલું ઓછું. જો કાંઈ આવી ના રહ્યા. અડધે જ ચડ્યા. અને ફાટલા બી છે. એકચ્યુઅલી ફેંકી જ દેવાના છે. ખબર નહીં પણ બાઈક કેમ થેલામાં મૂક્યા. ફેંકી દે ચાલ. કાણા પડી ગયા છે. જેનો તું આ નાનો હતો ને ત્યારે બહુ પડી જતું હતો સોક્સથી. તો હું ગ્રીપવાળા સોક્સ લાવી હતી એટલે તું છે ને પડે જ નહીં. તું બહુ સ્લીપ ખાતો હતો. સ્લાઇડિંગ કરતો હતો. પેલા ગ્રીપવાળા સોક્સ છે. પડે જ નહીં. નહીં પડી શકે તું. નહીં પડી શકે. હા નહીં પડી શકે તું. નાનો હતો ને ત્યારના છે. બહુ પહેર્યા તે બહુ પહેર્યા. ગાઈઝ ફાઇનલી અમારા ઘરમાં એન્ટર થઈ ગયા છે બચ્ચા પાર્ટી. અને આ એસીનો પ્રોબ્લેમ થઈ ગયો છે. એસી હવે લાવ્યા તો છીએ ત્યાંથી કાઢીને પણ ફિટ નહીં થાય. જો અહીંયા જ પડ્યું છે એસી. લાઇટ કરો લાઇટ. એસી અહીંયા ફિટ નહીં થાય. લાઈટ મુકાઈ છે એટલે હા મસ્ત જ લાગે છે. જો હા તો જો એસી હવે અહીંયા જે બેડરૂમમાં ફિટ કરવાનું હતું ને એ એસી હવે ફિટ નહીં થાય કેમ કે બિલ્ડરનો પ્રોબ્લેમ છે. બિલ્ડરે વોશ એરિયામાંથી અહીંયા જે સેફટી માટે જે ઊભું રહેવાનું હોય ને આઉટડોર યુનિટ માટે જે કારીગરોને ઊભું રહેવા માટેની જે સેફટી હોય ને એ બિલ્ડરે ત્યાં વોશ એરિયાની પાછળ કશું કર્યું જ નથી. એટલે હવે જોઈશું શું થાય છે શું નહીં. એસી વગર હવે તો. અને આ રહ્યું અમારા માતાજી. ને ગાઈસ આ લોકો અહીંયા આવીને બી બોલ રમવા લાગી ગયા. બોલો સોરી હવા આવશે. નહીં જાય. બારી ખોલીને ચેક કરે છે કે બોલ જાય છે કે નહીં. અદા બાજુમાં તો હવે કોઈ છે નહીં એટલે ટેન્શન નહીં. જોઈ લો બંને બોલ નવા ઘરમાં ફાસમ ફાસ. બોલ ફાટી ના જાય. હા જોજો બોલ ફાટી ના જાય ભાઈ. ધડાધડ. અને જો અહીંયા પાણી તો જમે જ છે. ઓ બાપરે માડી રે પેટમાં વાગ્યું ગટિયા. હા બોલો. હા સોક્સ પહેર્યા ને નહીં લપસે એનાથી તું. અને અડધો સામાન અહીંયા પડ્યો છે. અડધો અહીંયા ઘોડો લઈ આવ્યા. બીજો બધો સામાન અહીંયા છે. અહીંયા સામાન છે. સન્ડે જ્યારે અમે બધો ટેમ્પામાં એ કારીગરો સામાન ભરે ને તો કાંઈ વાંધો નહીં કેમ કે જે અમારો ઇમ્પોર્ટન્ટ સામાન હતો ને બધો અમે અહીંયા લાવી દીધો છે. તૂટી જાય ભાંગી જાય ભૂક્કો થઈ જાય તો કોઈ ટેન્શન નહીં હવે. તો કંઈ નહીં ચાલો. બેલ નહોતો વાગતો એ બેલ બી રિપેર થઈ ગયો છે. બોલો સરસ લાગે. બહુ ફાઇન લાગે. તો આપણે આ છે જ પ્રતિક કિચન જ એ ટાઈપનું મસ્ત છે આપણું. હા બહુ ફાઇન કિચન છે. પણ
મને તમે લોકો પછી અહીંયા સોફામાં બેઠા હોય બરાબર અહીંયા અમે કાચ તો મૂકી દઈએ. તમે મોડું ચડાવીને બેઠા હો અહીંયા બરાબર ના દેખાય અપસેટ હોવ ને તો પેલું કેવું કિચનમાંથી તમને જોયા કરું મને ખબર પડી જાય કે મારા પ્રતિક અપસેટ છે હવે તો અંદર કામ કરતી હોઉં I am all set. I am ના all ના set. ના ના I am all set. All set. ના રે ના મને ખબર હોય અપસેટ તમારો ફેસ મને ખબર પડી જ જાય તમે જ્યારે અપસેટ હો ખુશ હો મને બધી જ ખબર પડી જાય એટલે પેલું તો કેવું કે નેબ્યુલામાં તમે સોફામાં બેઠા હો ને તો બેઠી બેઠી હું જોયા કરતી કે આ અપસેટ છે આ ખુશ છે પાછા તમે બહુ ખુશ થાવ ને તોય મારો જીવ ભરે કે માણસ કેમ આટલો બધો ખુશ છે એ જો ને કશું છે નહીં. ઇગ્નોર નહીં કરો જરા ફની કે કરો ભાઈ આ હું વાતો કરે કે તું તો ઇગ્નોર હું કામ કરો જરા અત્યારે તો અપસેટ એટલે આટલા બધા રૂપિયા નીકળે તો ફની બનાય તો અમારો ફ્લેટ સેમ છે સેમ ફ્લેટ છે અમારો સેમ પણ મારા ફ્લેટનું હું કિચન બનાવીશ આ બંને ચીમની બીમની મુકાઈને મસ્ત બનાવીશ અને વાસણ ઘસવાનું ડિશવોશર હું લાવી દઈશ મારા નવા ઘરે ડિશવોશર એટલે કામવાળા બેનની કોઈ જ જરૂર નહીં મને ડિશવોશર આવી ગયું હોય ને તો આપણે ગમે ત્યારે વાસણ ઘસીએ સવાર અને રાતના બંનેના 2 ટાઈમના ભેગા 2.5 કલાક માટે ડિશવોશરમાં હું મસ્ત ગરમ પાણીમાં વાસણ ઘસી નાખીશ અત્યારે તો હું યાર ટેન્શન કામવાળા બેન આવે ન આવે આવે ન આવે ક્યારેક ક્યારેક તો ફોને ન ઉપાડે વાસણ ઘસવાનો ટાઈમ જતો રહ્યો હોય ને તો એ ન આવે એના કરતાં ડિશવોશર લાઈન મૂકી દેવાનું મસ્ત અને ચીમની બીમની મુકાઈશું મસ્ત ફર્નિચર બનાવીશું જો ભગવાન સગવડતા કરે તો જેવી મારી કુળદેવી માની ઈચ્છા તને ખબર છે અહીંના બિલ્ડરે બાથરૂમમાં લાઇટનું કનેક્શન જ નહીં આપ્યું હા અંધારું છે સચ્ચી જો બાથરૂમમાં બલ્બ જ નથી રીતે વોશરૂમ જવાનું હવે અંધારામાં જો વોલીબોલ રમો છો તમે વોલીબોલ નવા ઘરમાં વોલીબોલ રમવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો પણ ભૂલ ચૂકમાં બાલ્કનીમાં કોઈએ જવાનું થતું નથી આ અમારો ફ્રેન્ડ છે હિતાર્થ અને ત્યાં એનો રિપોર્ટ કરવો છે તો અમે અહીંયા કંઈક કરીએ છીએ ચલો કરીએ હિતાર્થભાઈ કરો તો ગાઈસ આજનો અમારો ડિનર મસ્ત નાના નાના બાજરીના લોટના વડા બનાવ્યા છે અને દહીં તો ચાલો જમી લઈએ